વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવતા શહેરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પાછળ આવેલ સમ્રાટ હોટલ નજીક મોડી રાત્રે થયેલી બોલાચાલી બાદ એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઈજાગ્રસ્ત વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો બાદમાં તલવાર જેવા હથિયાર સાથે ખાનગા મોહલ્લા વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને ધમકીભર્યું વર્તન કર્યું હતું। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજમાં કેટલાક શખ્સો દેખાઈ રહ્યા છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે। ઘટનાના પગલે વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ હતી। આ બનાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં વધતા અસામાજિક તત્વોના બનાવોને લઈને લોકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે હુમલાખોરોની ઓળખ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। હાલમાં પોલીસ દ્વારા વધુ એક વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।